નમસ્કાર કોરોના હેલ્પલાઇન બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ચિત્રા। કોરોનાથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ આવશ્યક છે। જી હા, છેલ્લા 1.5 વર્ષથી તમામ લોકો કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત છે રોગ પ્રતિકારક શક્તિ અને તેની સાથે એન્ટીબોડી પણ એટલી જ જરૂરી છે। એન્ટીબોડી હશે તો જ કોરોનાથી બચી શકાશે। आपने जणावी दी कि एंटीबॉडी बे प्रकारनी होय छे, कुदरती एंटीबॉडी और बीजी वेक्सीनथी बनती एंटीबॉडी। हवे आ बंने प्रकारनी एंटीबॉडी आपणा शरीरमां शुं काम करे छे, कई रीते आपने वायरसथी बचावे छे, कई रीते वेरियंटनी सामे रक्षण आपे छे, ए विषे आजे मार्गदर्शन मेळवीशुं एक्सपर्ट डॉक्टर्सनी साथे। आ साथे कोरोनाने लगता कोईपण सवाल आपने मूंझवता होय तो आप कॉल करी शको छो। जे नंबर फ्लेश थई રહ્યો છે 9099934957 ઉપર। तो आज मुद्दे अपनी साथे जोड़ाया है एक्सपर्ट डॉक्टर्स डॉक्टर तेजस प्रजापति, टॉक्सिकोलॉजिस्ट जोड़ाया है डॉक्टर स्वप्निल शाह एमडी। आप बंनेનું स्वागत है डॉक्टर। સૌથી પહેલા ડોક્ટર, કોલરના જ્યાં સુધી કોલ આવે તે પહેલા લોકો સુધી એક વાત પહોંચાડવી છે કે એન્ટીબોડી શું છે। લોકો પહેલા આ વિશે વાત નહોતા કરતા, પણ છેલ્લા 1.5 વર્ષથી હવે આપણા શરીરમાં કેટલી એન્ટીબોડી છે, શું કામ કરે છે, જાણવા માટે હવે તમામ લોકો અલગ અલગ પ્રકારના આર્ટિકલ્સ વાંચે છે। સૌથી સિમ્પલ ભાષામાં જો સમજવા માંગીએ ડોક્ટર તેજસ, તો એન્ટીબોડી શું છે અને કઈ રીતે આપણા બોડીને એ રક્ષણ આપતું હોય છે? ચોક્કસથી એન્ટીબોડી વિશે હું તમને માહિતી આપીશ દર્શકોને, ખાસ કરીને કે એન્ટીબોડી શું છે। ઘણા સમયથી જ્યારથી કોવિડ આપણા ઉપર સંક્રમણની શરૂઆત થઈ છે ત્યારથી આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન થઈ રહ્યો છે કે એન્ટીબોડી શું છે। એન્ટીબોડી એ આપણા શરીરમાં ઉદ્ભવતું એક પ્રકારનું પ્રોટીન મોલિક્યુલ છે કે જે હંમેશા એક પર્ટિક્યુલર પ્રકારના એટલે કે ચોક્કસ પ્રકારના વાયરસ અથવા તો એની સામે આપણને રક્ષણ આપે છે। તો એ એન્ટીબોડીઝ કેવી રીતના જનરેટ થતી હોય છે એના વિશે હું તમને થોડીક માહિતી આપીશ ઇન જનરલ વેમાં, કે આપણા શરીરમાં 2 પ્રકારની એન્ટીબોડીઝ અથવા તો એ જનરેટ થતા હોય છે, એક હોય છે IgM અને IgG। તો આ 2 પ્રકારની એન્ટીબોડી શું હોય છે? IgM જે હોય છે એ આપણા શરીરમાં, જેમ કે કોરોના વાયરસનું સંક્રમણ થયું અને એના પછી અઠવાડિયાની અંદર અથવા તો એના 7 થી 10 દિવસની અંદર હંમેશા પહેલા IgM એન્ટીબોડી જનરેટ થતું હોય છે। અને પછી જો થોડાક ટાઈમ પછી, એટલે કે આપણે કહેતા હોઈએ છીએ કે કોરોના સંક્રમિત થઈ ગયા પછી આપણે એન્ટીબોડી ટેસ્ટ કરાવીએ અને એન્ટીબોડીઝ આપણા શરીરમાં છે કે નહીં એ જાણવું હોય તો ત્યારે IgG એટલે કે એ IgG એન્ટીબોડીઝ જોવામાં આવતી હોય છે। એટલે એ ક્રોનિક ઇન્ફેક્શન થઈ ગયા પછી તમારા શરીરમાં ફરીથી કોરોના સંક્રમણ થાય તો એને રક્ષણ કરવા માટે એન્ટીબોડી શરીરમાં છે કે નહીં એ જાણવા માટે IgG ટેસ્ટિંગ કરાવતું હોય છે। એટલે ઇન જનરલમાં આ 2 એન્ટીબોડીઝ આપણા શરીરમાં એ રક્ષણ આપવાનું કામ કરતી હોય છે। બિલકુલ। ભરૂચથી આપણા કોલર જોડાયા છે। આપનો સવાલ શું છે? મેડમ, રસી મુકાવ્યા પછી પેટમાં દુખાવો અને ગેસ પુષ્કળ થાય। રસી મુકાયા બાદ ડોક્ટર સ્વપ્નિલ, રસી મુકાયા બાદ પેટમાં દુખાવા અને ગેસની સમસ્યા? હવે ડૉક્ટર તેજસે બહુ સારી રીતે સમજાવ્યું એન્ટીબોડી શું છે, અને જે આપણા કોલરનો સવાલ છે કે રસી મુકાયા પછી જે પેટમાં દુખાવો અને ગેસ થાય છે, યુઝ્યુઅલી કોઈ બી વેક્સિન લો, નોટ હવે હું અહીંયા જે એકલું કોરોના વેક્સિનની વાત નથી કરતો, કોઈ બી વેક્સિન લો ત્યારે જેમ ડૉક્ટર તેજસે કીધું કે એ આપણા શરીરની અંદર એક હલચલ પેદા કરી દેતું હોય છે, નાની માત્રામાં પણ હલચલ પેદા કરી દેતું હોય છે। એના લીધે જ આપણા શરીરમાં એક સૈનિકોનું એક આખું લિસ્ટ તૈયાર થાય છે। તો એના લીધે બની શકે કોક લગભગ 100માંથી 30% જેટલા 30 to 40% લોકોને થોડો ઘણો ફીવર આવે, માથું દુખી શકે, અથવા તો પેટમાં દુખાય, અથવા તો વોમિટિંગ 1-2 દિવસ થઈ શકે છે। જો મોટે ભાગે આ લગભગ 2 to 3 ડેઝની અંદર એ બધું નોર્મલ થઈ જતું હોય છે। ભાગ્યે જ કોઈને એનાથી એનાફાઇલેક્સિસ જેવું ભારે રિએક્શન આવી શકતું હોય છે, પણ એટ ધ સેમ ટાઈમ જો 2 થી 3 દિવસ સુધી તમારે રાહ જોવી પડે, રૂટીન એની જે લક્ષણો છે એની દવા લેવી જોઈએ, અને ના મટે તો પછી તમારા ડૉક્ટરને કોન્ટેક્ટ કરવો જોઈએ। બિલકુલ। સાથે ડોક્ટર ગ્રાફિક્સ પણ બતાવી રહ્યા છે દર્શકોને જે રીતે સરળતાથી સમજાય રહે કે IgG એન્ટીબોડી શું છે। જેમ ડોક્ટર તેજસે કહ્યું કે IgG એન્ટીબોડી એક ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ કહેવાય છે, ટી સેલથી બનતી હોય છે। ડોક્ટર સ્વપ્નિલ, ટી સેલનું શું મહત્વ હોય છે અને જે રીતે રિસર્ચ પેપર સામે આવે છે, ટી સેલ જે છે સૌથી પહેલા લોકોને આ વાયરસથી બચાવવા માટે રિએક્ટ કરતા હોય છે, તો બોડીમાં કઈ રીતે કામ કરતું હોય છે ડોક્ટર સ્વપ્નિલ? સો બેઝિકલી જ્યારે બી આ વેક્સિન આપણે લઈએ છીએ ત્યારે એ તમારી શરીરની અંદર એન્ટીજન મતલબ કે કાં તો વાયરસનો પાર્ટ, કાં તો લાઈવ વાયરસ, કાં તો ડેડ વાયરસ તમારા શરીરની અંદર નાખતા હોય છે। હવે કુદરતે આપણા જોડે અદ્ભુત એક મિકેનિઝમ શરીરની અંદર ઓલરેડી આપેલું છે। એની અંદર બે રીતે આપણા શરીરમાં એ જે તમારા શરીરમાં પાર્ટ જે વાયરસનો પાર્ટ જાય છે એના માટે શરીરમાં 2 રીતે તમારું મિકેનિઝમ કામ કરતું હોય છે।
કઈ રીતે કરતું હોય છે. ફર્સ્ટ એક એક્યુટલી સડનલી જેવો આપણા શરીરની અંદર દુશ્મન આવે છે તરત જ આપણી સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે અને જે તરત જ જે તમે કીધું એમ ટી સેલથી એન્ટીબોડીઝનું પ્રોડ્યુસન થઈ શકે છે. સેકન્ડ સેલ અમુક આપણા એ જે સેલ છે એ એને યાદ રાખતા હોય છે, મેમરી સેલ જે તમે અત્યારે કીધું એ રીતે કે યાદ રાખે છે 3 મહિના 4 મહિના 6 મહિના. એટલે સેકન્ડ ટાઈમ જ્યારે એટેક આવે ત્યારે ફરીથી એને પાછું ફરીથી ઝીરોથી ચાલુ કરવાની જરૂર નથી પડતી હોતી. એમના જોડે મેમરીમાં એ સર્વાઈવ રહેતા હોય છે અને એના લીધે જેવું એટેક ચાલુ થાય તરત જ એ ડિફેન્સ માટે થઈ જતું હોય છે. એટલે બેઝિકલી આપણે જો બહુ ક્લિનિકલી સાઈડ ના પડીએ કે ટી સેલ, IgM, IgG એન્ટીબોડી, તો હું સિમ્પલ રીતે કહું તો કે એન્ટીબોડી અથવા તો વેક્સિનનું મેઇન કામ એ છે કે આપણા શરીરને થોડું ઢંઢેરવાનું. આજે ધારો કે ફર્સ્ટ વેવની અંદર પૂરી દુનિયા આનાથી નતું ખબર, હવે થર્ડ વેવ ધારો કે સેકન્ડ કે થર્ડ વેવની અંદર આપણે ઘણું બધું ખબર પડી ગઈ છે કારણ કે ઓલરેડી આપણને આનો આઈડિયા આવી ગયેલો છે. એ જ રીતે વેક્સિનનું છે, ફર્સ્ટ ડોઝથી તમને કદાચ એટલું જ્યારે નહીં લીધેલો હોય. બિલકુલ. આપણે એક કોલરનો સવાલ લઈ લઈએ. પ્રવીણભાઈનો સવાલ છે. પ્રવીણભાઈ, શું સવાલ આપનો? હા, મારો સવાલ એવો હતો કે આપણે પહેલી રસી લીધી બરાબર, પછી બીજી રસી 30 દિવસે લીધી હતી. હા, તો હવે અત્યારે રસી જે આપે એ 84 દાડે, તો અમને ફાયદો ઓછો થાય કે વધુ થાય એ પૂછ્યું હતું કે કદાચ રસી લેવી પડે કારણ કે હવે 84 દાડે અમને 30 દિવસે રસી આપી હતી, તો શું એ ઓછી અસર કરશે કે વધારે? ડોક્ટર તેજસ. ચોક્કસથી તમારો ક્વેશ્ચન બહુ સ્વાભાવિક છે કારણ કે ગવર્મેન્ટ્સના નોર્મ્સ હમણાં જ આપણે જોયા છે કે વેક્સિનેશનને લઈને હવે જે કોવિશિલ્ડ વેક્સિનને લઈને હમણાં જે નોર્મ્સ બદલાયા છે ને એમાં કહેવામાં આવ્યું છે કે હવે વેક્સિનનો ડોઝ અથવા તો એનો જે 2 ડોઝ વચ્ચેનો સમયગાળો હતો એ હવે થોડો લંબાવવામાં આવ્યો છે. એમાં જેમ આપણે જાણીએ જ છીએ કે વેક્સિનેશનની જે અસર છે એ કેટલી રહેશે એના આપણે આગળના ભવિષ્યમાં જેટલા પણ રિસર્ચ ડેટા પબ્લિશ થશે એના પરથી જ આપણને વધારે અસર ખબર પડશે. એટલા માટે જ ગવર્મેન્ટે જે ડેટા હમણાં પબ્લિશ થયા છે ICMRના ડેટા પ્રમાણે એમાં એક સલાહ સૂચન એવું આપવામાં આવ્યું છે કે હવે આ ડોઝને થોડોક લંબાવવામાં આવે તો પણ વાંધો નથી કારણ કે આપણે જે આગળ હમણાં જ કહ્યું કે મેમરી ટી સેલ્સ એ આપણા શરીરમાં આને જ યાદ રાખતું હોય છે, તો એ ડોઝ થોડોક આપણે સમય માત્રા વધારીશું તો પણ કંઈ એમાં વાંધો આવે એમ નથી. એટલા માટે બાકી આપણે જો વહેલા 30 દિવસની અંદર લીધો હોય અથવા 30 દિવસ પછી લીધો હોય તો એમાં પણ કોઈ ગભરાવાની જરૂર નથી, એની પણ એટલી જ અસર થવાની છે. ડોક્ટર સ્વપ્નિલ, જે રીતે અનેક લોકોને કોરોના થયો તે બાદ કોરોનાથી રિકવર થયા બાદ પણ અનેક એવા લોકો છે કે જે ડી ડાયમર ટેસ્ટ કરાવતા હોય છે કે પછી એન્ટીબોડી કે પોતાની બોડીમાં કેટલા એન્ટીબોડીઝ બની ગયા છે એ જાણવા માટે એન્ટીબોડી ટેસ્ટ કરાવે છે, પણ એનો સાચો જે ડ્યુરેશન છે, સમયગાળો શું છે? એન્ટીબોડી ટેસ્ટ ક્યારે કરાવી શકાય અને કોણે કરાવવું જોઈએ? ડોક્ટર સ્વપ્નિલ. યુઝ્યુઅલી એન્ટીબોડી ટેસ્ટનો બહુ એટલો મતલબ નથી, એટલા માટે કારણ કે એકલા કોરોના નહીં બીજા કોઈ વાયરસના લીધે બી ઘણી વખત એ ક્રોસ રિએક્ટિવિટીના લીધે એન્ટીબોડી હોય. એટલે જો તમારે ખાલી જસ્ટ તમારા મેન્ટલ સેટિસ્ફેક્શન માટે કરાવવું હોય તો કોરોના વાયરસના લગભગ 1 મહિના પછી તમે કરાવી શકો. બટ એન્ટીબોડી બહુ સિગ્નિફાઈ નથી કરતું એ રીતે કે એન્ટીબોડી એટલે તમારે એ માનીને ચાલવાનું જરૂર નથી કે કાલે ઉઠીને વાયરસનું ઇન્ફેક્શન નહીં થાય અથવા તો એનાથી તમે એકદમ સેફ છો. અગેન એન્ટીબોડી નથી તો એમ મતલબ નથી કે નહીં થાય. હા, શક્યતા ઓછી થઈ શકે છે. આપણે ઘણા બધા કેસીસ એવા જોયેલા હશે કે જેમણે ડબલ એન્ટીબોડીનો ડોઝ લીધો હોય, ડબલ વેક્સિનનો ડોઝ લીધો હોય છતાં બી એમને થોડીક કોમ્પ્લિકેશન થયેલી હોય. સો મેડિકલ સાયન્સની અંદર જસ્ટ તમારે એક પ્રેડિક્ટેબિલિટી વધી જાય છે. મતલબ કે ધારો કે તમે હેલ્મેટ કરીને વ્હીકલ ચલાવો તો તમારે એક્સિડન્ટ થઈને એના મરવાના ચાન્સીસ ઓછા હોય છે. એ જ વસ્તુ વેક્સિનના છે. એટલે ડી ડાયમર છે, એન્ટીબોડી છે, એક વખત ડી ડાયમર નોર્મલ આવ્યા પછી વારંવાર રિપીટ કરવાનો કોઈ મતલબ નથી હોતો. એટલે બેઝિકલી જે અત્યારે કોરોનામાં ચાલ્યું છે કે દરેક પોતાના અંદર જ્યારે બી મગજમાં આવે ત્યારે જે રિપોર્ટ કરાવે છે એવું એવોઇડ કરીને તમારા ડોક્ટરના ગાઈડન્સની અંદર એ કે ત્યારે એ રિપોર્ટ કરાવવા વધુ હિતાવહ છે. ડોક્ટર તેજસ, શું એવી શક્યતાઓ છે કે જ્યારે કોઈ વ્યક્તિને કોરોના થાય, માઇલ્ડ સિમ્ટમની સાથે થાય, તો એમાં એન્ટીબોડી કદાચ ન થાય અને ફરીથી તેઓ રીઇન્ફેક્ટ થઈ શકે છે અને ત્યારે કદાચ રિકવર થયા બાદ એન્ટીબોડી બનતી હોય છે? આવું થાય ખરું? ચોક્કસપણે જ્યારે પણ કોઈને માઇલ્ડ ઇન્ફેક્શન્સ થતું હોય છે એટલે કે ગળા સુધી જ વાયરસનો ઇન્ફેક્શન્સ હોય અને લંગ્સ સુધી અથવા તો ફેફસા સુધી અથવા તો આપણા શરીરના લોહીમાં ભળ્યું ના હોય ત્યારે ખાસ કરીને એવા કિસ્સાઓમાં એન્ટીબોડીઝ જનરેટ ના પણ થઈ શકે. જેમ કે ડોક્ટર સ્વપ્નિલભાઈએ કહ્યું કે હમણાં જ કે આપણે એન્ટીબોડીઝ ઉપર બહુ, કારણ કે એના પછી પણ એ મેમરી ટી સેલ્સ જે હોય છે એ તો આપણા શરીરમાં જે પણ વાયરસનું અટેક અથવા તો સંક્રમણ થશે એને તો યાદ રાખવાના જ છે. એટલે જેથી કરીને બીજી વખત પણ કોરોના સંક્રમિત થઈ શકે છે. બીજી એક વસ્તુ અહીંયા પણ હું તમને કહેવા માંગીશ કે ઇવન વાયરસ વેક્સિનના 2 ડોઝ લીધા પછી પણ સંક્રમિત થઈ શકાય, પણ એના માટે જરૂરી એ છે કે તમે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર્સનો ઉપયોગ તમે ટાળશો અને જો ભીડભાડવાળી જગ્યા ઉપર વધારે પડતું એ તમે જશો અને એકદમ બિંદાસ થઈને ફરશો તો એ ચોક્કસપણે ફરીથી વાયરસ ઇન્ફેક્શન થઈ શકે છે. બિલકુલ. અમદાવાદથી અમિતભાઈ આચાર્ય સવાલ પૂછી રહ્યા છે. અમિતભાઈ, આપનો સવાલ પૂછશો.
हेलो जी અમિતભાઈ, આપનો સવાલ. મારો સવાલ એ છે કે મેડમ હું કોરોના પોઝિટિવ થયો હતો અને 22 દિવસ થઈ ગયા પછી 22 દિવસ પછી પણ હું ટેસ્ટ કરાવું છું આરટીપીસીઆર, બરાબર? તો એ આરટીપીસીઆર પોઝિટિવ બતાવે છે 33 ના સ્કોર સાથે, બરાબર? અને હું બીજા દિવસે પાછું ગવર્મેન્ટના રેપિડ ટેસ્ટ કરાવું છું તો એમાં નેગેટિવ બતાવે છે અને ગવર્મેન્ટના એએમસી ના રેપિડ નેગેટિવ આવે એટલે આરટીપીસીઆર કરે છે, એમાં હું પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવું છું, એ પણ નેગેટિવ આવે છે. તો આ રિપોર્ટમાં કેટલી સત્યતા માનવી એમ? ડોક્ટર, આમાં અનેક લોકો જગલ થયા છે. ડોક્ટર સ્વપ્નિલ, કયા રિપોર્ટને સાચો માનવો અને કયા સમય, આમાં સમયગાળો કેટલો મહત્વપૂર્ણ છે? ડોક્ટર સ્વપ્નિલ, તમારી વાત 100% સાચી છે. ઘણી વખત આ રિપોર્ટના લીધે બી લોકો જનરલ પબ્લિકમાં બહુ કન્ફ્યુઝન થઈ છે. હવે યુઝ્યુઅલી અત્યારની જે રૂટીન ગાઈડલાઈન, અત્યારની હું ઇનિશિયલ સ્ટેજની વાત નથી કરતો, અત્યારની ગાઈડલાઈન પ્રમાણે આફ્ટર 14 ડેઝ 14 દિવસ પછી રિપોર્ટ કરાવવાની બી જરૂર નથી આરટીપીસીઆર રિપોર્ટની. રીઝન શું છે? એ જે રિપોર્ટ જે તમે કરો છો એમાં કદાચ જો પોઝિટિવ બી આવે તો બની શકે એ એન્ટીજન, મતલબ કે વાયરસનો નાનો એવો પાર્ટિક વાયરસ પડેલો હોય પણ એની ઇન્ફેક્ટિવિટી નથી કે એનાથી કોમ્પ્લિકેશન થતી નથી. એટલે હું મારા જે રૂટીન પેશન્ટ હોય છું એમને કહેતો હોઉં છું 14 ડેઝ પછી જો તમારે કંપનીમાં રિક્વાયરમેન્ટ ના હોય તો કોઈ રિપોર્ટ કરાવવાની જરૂર જ નથી. આરટીપીસીઆર તો એટલીસ્ટ કરાવવાની જરૂર જ નથી. હા, ડી ડાયમર કે જે છે આપણે ફોલો કરતા રહીશું. સો બેઝિકલી એ વસ્તુ છે. હવે એમની વાત સાચી છે કે એન્ટીજન કે નેગેટિવ આવે છે, આરટીપીસીઆર પોઝિટિવ આવે છે. ઘણી વખત એવું થયું છે કે એન્ટીજન ને આરટીપીસીઆર બંને નેગેટિવ આવતા હોય, સીટી સ્કેન પોઝિટિવ આવતું હોય. દરેક ટેસ્ટની એક લિમિટેશન છે. પણ કોરોના માટે એની સેન્સિટિવિટી અને સ્પેસિફિસિટીને ધ્યાનમાં રાખતા 3માંથી કોઈ બી ટેસ્ટ પોઝિટિવ આવે તો પોઝિટિવ જ માનવાનું. એન્ટીજન પોઝિટિવ આવે, બીજા 2 ટેસ્ટ નેગેટિવ આવે છતાં બી પોઝિટિવ જ માનવાનું, કારણ કે એને પકડવાની તાકાત વધુ પડતી છે. હા, ખોટા આવવાની શક્યતા છે પણ 3માંથી કોઈ બી ટેસ્ટ પોઝિટિવ આવે તો પોઝિટિવ માનવું પડે. બિલકુલ. સુરતથી રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપનો સવાલ પૂછશું. ચાલો સર. જી. મારા વાઇફને ક્રોન્સ ડિઝીઝ નામનો રોગ છે. હા, ક્રોન્સ ડિઝીઝ. તો એને વેક્સિન આપી શકું? અચ્છા, ફરી એક વખત કયો રોગ છે? અચ્છા, ડોક્ટર સ્વપ્નિલ, શું રસી આપી શકાય? યા, ક્રોન્સ ડિઝીઝ એ જે તમે કીધું એ જે પેટનો એક રોગ છે. કોઈ બી પેશન્ટ જેને આવી ક્રોન્સ ડિઝીઝ હોય, અલ્સરેટિવ કોલાઇટિસ હોય, જેના પ્લેટલેટ નોર્મલ છે, જેને એનાફાઇલેક્ટિક રિએક્શન નથી આવતું અથવા તો કોઈ ફર્સ્ટ ડોઝના વેક્સિનમાં ક્યારેય કંઈ રિએક્શન અથવા તો કોઈ વસ્તુની એલર્જી નથી, દરેક પેશન્ટે વેક્સિન લેવી જોઈએ. ઉપરથી જે લોકો ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, જેને હાર્ટના રોગ છે, જેની ઇમ્યુનિટી ઓલરેડી લો છે, એ લોકો માટે વેક્સિનેશન માટે એમને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ, કારણ કે ઓલરેડી એમની ઇમ્યુનિટી લો છે. ક્રોન્સ ડિઝીઝ એ ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર છે, મતલબ કે એમની ઓલરેડી ઇમ્યુનિટી લો છે. તો વેક્સિન લેશે તો ભવિષ્યમાં જ્યાં કોરોના વાયરસ થશે તો પછી એની એટલી ક્ષમતા નહીં રહે. બિલકુલ. જ્યાં સુધી વેક્સિન, હવે એન્ટીબોડીની વાત કરીએ ડોક્ટર તેજસ, તો વેક્સિન એન્ટીબોડી શું હોય છે? વેક્સિન જ્યારે શરીરની અંદર જાય છે ત્યારે કેટલા પ્રમાણમાં એન્ટીબોડી બનાવે છે અને તે કેટલું રક્ષણ આપે છે, સ્પેશિયલી જ્યારે અલગ અલગ વેરિયન્ટ કોરોનાના બની રહ્યા છે ત્યારે? ચોક્કસથી જે આ પ્રકારની ચર્ચા છે કે વેક્સિન્સ અને એન્ટીબોડીઝ વિશે આપણે હમણાં ચર્ચા કરી કે જેમ કે કોરોના વાયરસ આપણા પર સંક્રમિત કરતો હોય છે ત્યારે એક એન્ટીબોડીઝ આપણા શરીરમાં નેચરલી જનરેટ થતી હોય છે અને બીજી એન્ટીબોડીઝ જે આપણે હમણાં વાત કરી કે વેક્સિન લીધા પછી, તો વેક્સિન લીધા પછી યુઝ્યુઅલી એવું આપણે જે ડેટા પબ્લિશ થયા છે એમાં જાણવા મળ્યું છે કે 2 થી 3 અઠવાડિયામાં, ફર્સ્ટ ડોઝ લીધા પછી 2 થી 3 અઠવાડિયામાં આ જે વેક્સિન્સના એન્ટીબોડીઝ હોય છે એ ધીરે ધીરે આપણા શરીરમાં જનરેટ થતા હોય છે અને બીજા ડોઝ લીધા પછી પણ 2 થી 3 અઠવાડિયા સુધીમાં એ સંપૂર્ણપણે જનરેટ થયેલા જોવા મળતા હોય છે. પણ એ વસ્તુ અત્યારે ઇમ્પોર્ટન્ટ એ છે કે કેટલા સમય સુધી આપણને એ રક્ષણ આપી શકશે એનો ડેટા હજુ પણ આપણે ગાઈડલાઇન્સ પ્રમાણે અગર ફોલો કરીએ તો એ ગાઈડલાઇન્સ પ્રમાણે અત્યારે એવું કહેવામાં આવે છે કે જે વર્લ્ડ વાઇડ ડેટા પબ્લિશ થયો છે કે 6 મહિનાથી લઈને 8 મહિના સુધી આ વેક્સિનનું, રસીકરણનું જે પણ કંઈ આપણને પ્રોટેક્શન છે એ રક્ષણ આપી શકે એમ છે. તેમ છતાં હું એવું પણ કહેવા માંગીશ કે એ પછી પણ કદાચ જો કોરોના અથવા તો આપણે જો સોશિયલ ડિસ્ટન્સ અથવા માસ્કનું પાલન નહીં કરીએ અને જો સંક્રમિત થઈશું તો અસર તો રહેવાની જ છે, પણ તેમ છતાં મને એવું લાગે છે કે વેક્સિન લીધા પછી એનું જે અસર છે આગળ ચર્ચા કરીશું. હાલ એક સમય થઈ ગયો છે બ્રેકનો, પણ આપને જો કોઈ સવાલ મૂંઝવતા હોય 9099349557 પર આપ કોલ કરો. એક્સપર્ટ ડોક્ટર્સ આપણી સાથે છે, આપના તમામ જવાબ આપને પહોંચાડીશું. રોકાય બ્રેક માટે. વેલકમ બેક. કોરોના હેલ્પલાઇનમાં ફરી એક વખત કોલર્સની સાથે જોડાઈશું. જૂનાગઢથી હેમલભાઈનો સવાલ છે. હેમલભાઈ, આપનો સવાલ શું છે?
અચ્છા, કોલર અત્યારે નથી મળી રહ્યા. સવાલ આપને ડોક્ટર તેજસ એ પૂછીશ કે એન્ટીબોડી શરીરની અંદર, ધારો કે જો કુદરતી એન્ટીબોડી છે, કોઈ વ્યક્તિ કોરોના ઇન્ફેક્ટેડ થયો, રિકવર થઈ ગયો, એ એન્ટીબોડી જે નેચરલી બની છે એ કેટલા સમય સુધી એનું રક્ષણ કરી શકે છે વર્સિસ એની સામે જે વેક્સિન એન્ટીબોડી છે એ કેટલા સમય એનું રક્ષણ કરી શકે છે? ચોક્કસથી હું તમને જણાવવા માંગીશ કે એન્ટીબોડીઝ વિશે હું દર્શકોને ખાસ એક માહિતી તમને આપવા, એક સરળ ભાષામાં આપવા માંગીશ કે એન્ટીબોડીઝ જ્યારે આપણા શરીરમાં જનરેટ થઈ ચૂકી છે કોરોના ઇન્ફેક્શન થયા પછી, તો એ કેવું કામ કરશે કે જેમ કે કોરોનાના વાયરસનું સંક્રમણ આપણા શરીર પર થયું છે, તો જેમ કે ચાવીથી એક પર્ટિક્યુલર લોક જ ખુલે છે, એવી રીતના જ આ જે એન્ટીબોડીઝ જનરેટ થયા છે એ કોરોના સામે આપણને પર્ટિક્યુલર રક્ષણ પૂરું પાડશે. તો એ રક્ષણ આપણને લગભગ નેચરલી અથવા તો વેક્સિનેટેડ એન્ટીબોડીઝ આપણે જે જનરેટ થઈ હશે એ અત્યારના રિસર્ચ પ્રમાણે આપણે એવું કહી શકાય કે 6 થી 8 મહિના સુધી આપણને એ રક્ષણ પૂરું પાડી શકે છે. ભવિષ્યમાં કદાચ અત્યારે આપણને ઘણા બધા ક્વેશ્ચન અથવા તો મૂંઝવતા સવાલો હશે કે ભાઈ આના પછી બીજો બૂસ્ટર ડોઝ લેવો કે કેમ, એ હવે પછીના રિસર્ચ જેમ પબ્લિશ થશે એમ આપણને ખબર પડશે. જેમ કે કોવિશિલ્ડ આપણે લઈએ છીએ તો 2 બૂસ્ટર ડોઝ અત્યારે આપણે 2 ડોઝની વાત છે, કોવેક્સિનના પણ 2 ડોઝની વાત છે, સ્પુતનિક કરીને થર્ડનું ટ્રાયલ કઈ ચાલી રહ્યું છે અને સ્પુતનિક આવી છે એનો તો સિંગલ ડોઝ છે. તો જેમ રિસર્ચ બેઝ આપણને વેક્સિનેશનના થશે, જેમ કે આવનારા વર્ષ સુધીમાં આજે જ આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એનાઉન્સ કર્યું છે કે આ વર્ષના અંત સુધીમાં બધા જ યુવાનોને અથવા તો 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિનેશન ફરજિયાત એ લોકો પૂરી પાડી દેશે. તો આ વેક્સિનેશન કેટલું સફળ રહેશે એના ઉપર ડિપેન્ડ છે. ઘોઘંબાથી તરુલબેન જોડાયા છે. તરુલબેન, આપનો સવાલ. હા, મારો સવાલ એવું છે ચિત્રાબેન કે મને દૂધની એલર્જી છે, પછી ભીંડાની એલર્જી છે અને ચણાની દાળની, રીંગણની, આ બધી ખોરાકમાં દહીંની, દૂધની બધી એલર્જી છે, તો શું હું વેક્સિન મુકાઈ શકું કોરોનાની? ડોક્ટર સ્વપ્નિલ. યસ, હા, એટલે જે આપણા આગળના કોલર જોડે જેમ વાત થઈ હતી કે અમુક લોકો જેને વેક્સિન મુકાઈ તો શકે પણ બહુ ધ્યાન રાખવું પડે એમાંના આ છે કે જેને આટલી બધી એલર્જી હોય તો બેઝિકલી એ વખતે એકદમ ધ્યાન સાથે, એટલા માટે કે કોઈ ડૉક્ટરના ધારો કે ગાઈડન્સમાં અથવા તો તરત જ એમના પલ્સ, બીપી, ઓક્સિજન 1-2 દિવસ સુધી મોનિટર કરવા પડે. મેઇન વસ્તુ સાદા તાવ, શરદી, ઉધરસ, ખાંસીની ચિંતા નથી, પણ એક એનાફાઇલેક્ટિક રિએક્શન કરીને કહેવાય, અને જેને આ બધાની એલર્જી હોય એને એનાફાઇલેક્ટિક હોવાની રિએક્શન આવવાની શક્યતા વધી જતી હોય. એટલે મુકાઈ શકો બટ ક્લોઝલી, સ્ટ્રિક્ટલી અંડર કોઈ ડૉક્ટરના ગાઈડન્સ, જે રૂટીનલી આપણે જે જતા હોઈએ છીએ, નાઈ જતા હોઈએ છીએ એવી રીતે નહીં. એ વસ્તુ એમને બી મગજમાં રાખવી પડે, એમના જે તે ડૉક્ટરને બી એક વખત કોન્ટેક્ટ કરવો પડે કે કદાચ કંઈ રિએક્શન આવે તો પછી એ વખતે તમે એક્ટ કરી શકો, પણ મુકાવી તો જોઈએ પણ ક્લોઝલી અંડર ઓબ્ઝર્વેશન. બિલકુલ, ડોક્ટરનું એક રીતે ધ્યાન દોરીને તમે આ વેક્સિન મુકાવવા જાઓ એવી સલાહ અત્યારે ડોક્ટર સ્વપ્નિલ આપી રહ્યા છે. સાથે ડોક્ટર તેજસ, સવાલ એ છે કે કોરોના બાદ કેટલા દિવસ એન્ટીબોડી કામ કરે છે? જેમ આપણે કહ્યું કે જો કુદરતી હોય તો એનો પણ એક ડ્યુરેશન હોય છે, વેક્સિન હોય તો એનો પણ ડ્યુરેશન હોય છે. ધારો કે કોઈ વ્યક્તિને કોરોના થયો, એ પહેલા વેક્સિન લઈ લીધી હતી, તે બાદ કોરોના થયો અને બીજો ડોઝ બાકી છે, તો હવે એ પહેલી વેક્સિનની એન્ટીબોડી કામ કરશે કે પછી કોરોનાથી રિકવર થયાની કુદરતી એન્ટીબોડી કામ કરશે? ચોક્કસથી અત્યારે આપણે આ બહુ જ એક પ્રકારનું રિસર્ચ કરી રહ્યા છે કે શરીરમાં કેટલી એન્ટીબોડીઝ કામ કરશે, પહેલાં કોરોના થઈ ગયા પછીની એન્ટીબોડી કે પછી એના પછી લીધેલા વેક્સિનની એન્ટીબોડી. હું તમને અહીંયા સ્પષ્ટપણે કહેવા માંગીશ કે કોરોના થયા પછી ડેફિનેટલી આપણે જે એન્ટીબોડી શરીરમાં જનરેટ થઈ છે, મેં તમને કહ્યું એ પ્રમાણે કે 2 થી 3 અઠવાડિયા સુધીમાં જે એન્ટીબોડી શરીરમાં જનરેટ થઈ જશે, અને એ પછી જો આપણને કોરોના થાય, મે બી કોઈ આપણે બેકાળજી દાખવી હશે તો જે કોરોના થવાની શક્યતા રહેતી હોય છે, અને એ પછી જો આપણે અત્યારે જે નવી ગાઈડલાઇન્સ પબ્લિશ થઈ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની, એમાં કહ્યું છે કે તમને કોરોના મટી ગયા પછી તમે 3 મહિના પછી એ વેક્સિન લઈ શકો છો. તો એ બીજો ડોઝ તમારે 3 મહિના પછી, કારણ કે 3 મહિના સુધી તો તમને એ પ્રોટેક્શન પૂરું પાડવાનું જ છે, તો એટલા માટે 3 મહિના પછી આપણે વેક્સિનનો બીજો ડોઝ લઈશું અને તમે સંપૂર્ણપણે એમાં નિષ્કાળજી એકદમ તમે નિષ્પંદ થઈને આ વેક્સિન લઈ શકો છો. બિલકુલ. વડોદરાથી જયભાઈ જોડાયા છે. જયભાઈ, આપનો સવાલ. મેડમ, સવાલ એવો હતો કે લાસ્ટ મંથ 21 તારીખે 21 એપ્રિલે છે ને અમારા બધાના 4 જણના પોઝિટિવ આવેલા, અને અત્યારે કરાવીએ છીએ તો પણ લગભગ એક જણની સિટી વેલ્યુ ડાઉન જાય છે, હજુ પણ પોઝિટિવ આવે છે 30 દિવસ પછી પણ RT-PCR માં. બિલકુલ. ડોક્ટર સ્વપ્નિલ, આનું શું કારણ હોઈ શકે? સિટી વેલ્યુ ઘટતી નથી? મેં તમને જે વાત કરી હતી એ જ વસ્તુ છે. આ યુઝ્યુઅલી સિટી વેલ્યુ જે કહેવાય છે અથવા તો જે RT-PCR આપણે 15 દિવસ પછી જે કરાવીએ છીએ, હવેની કન્ડિશન પ્રમાણે એની કોઈ વેલ્યુ જ નથી. ભલે પોઝિટિવ આવતું હોય એના માટે બીજું કંઈ કરવાનું બી રહેતું નથી. ઇવન ડોક્ટર, એક મેન્ટલી સ્ટ્રેસ રહેતો હોય કે ભાઈ કાગળ પર તો પોઝિટિવ બતાવે છે, તો હવે અમે શું કરીએ? કે આ તો એના માટે એ જ વસ્તુ કરીશું છે કે સી હું તમારી વાત સાથે 100% સમજુ છું કે મેન્ટલી સ્ટ્રેસ રહેતો હોય છે, બટ એટ ધ સેમ ટાઈમ મેન્ટલી સ્ટ્રેસ એટલા માટે લે છે કે લોકો જાતે ડોક્ટર બનવા માંડ્યા છે. તમે તમારા ડોક્ટરના ગાઈડન્સ નીચે જાઓ, ડોક્ટર તમારે કહે તો એ
રિપોર્ટ કરાવો. મોટે ભાગે મેં કોરોનામાં 1500 થી વધુ પેશન્ટ હોમ ટ્રીટમેન્ટ ઉપર ટ્રીટ કરેલા છે. એક બી પેશન્ટનું જ્યારથી ચાલુ થયું ત્યારે, મતલબ કે રિસેન્ટલી હમણાં છેલ્લા 3 મહિનાની અંદર પાછું મેં RT-PCR એટલા માટે નથી કરાવડાયું કારણ કે આ જ વસ્તુ ઊભી રહેતી હોય છે. લોકોને કોરોના કરતા કોરોનાની બીક વધુ છે. હવે જે વસ્તુ નથી જ, અમે જ્યારે એઝ અ ડોક્ટર તરીકે હું આટલા કોન્ફિડન્સથી કહી દેતો, જ્યારે ગવર્મેન્ટ કહેતી હોય 14 ડેઝ પછી, છતાં બી લોકો અને સ્ટ્રેસ લેવો હોય તો પછી અમારા હાથ બંધાયેલા છે. એટલે બેઝિકલી તમારા ડોક્ટરનો એક ગાઈડન્સ લો. એ જતાં ઘણી વખત વાયરસનો એક કણ રહી ગયેલો છે તો એના લીધે આવી શકતું હોય. એટલે એ વસ્તુ ભૂલી જાઓ. કશું કંઈ 15 દિવસ પછી કરાવવાની જરૂર નથી. તમારે અનટિલ અનલેસ તમારી કંપનીમાં જો એનું ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ હોય. પણ ડોક્ટર તેજસ, એવું બની શકે કે જેમ અગાઉ પણ એક કોલરે કહ્યું કે રેપિડ પહેલા RT-PCR કરાયો, પોઝિટિવ આવ્યો, થોડા દિવસ બાદ રેપિડ કરાયો, નેગેટિવ આવ્યો અને અન્ય રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા અને પણ અલગ અલગ જગ્યાઓ પર કોન્ટ્રાડિક્શન રિઝલ્ટ મળી રહ્યા છે. તો આમાં શું માનવું? રેપિડને યોગ્ય માનવું કે RT-PCR ને યોગ્ય માનવું? જો આમાં બહુ જ સિમ્પલ વસ્તુ છે. જેમ કે ડૉક્ટર સ્વપ્નિલભાઈએ પણ કહ્યું આપણને કે જે પણ ટેસ્ટ છે એની પોતાની અલગ અલગ સેન્સિટિવિટી અને સ્પેસિફિસિટી છે. ક્યારે આપણે કરાવી રહ્યા છીએ ટેસ્ટ, એની ઘણા લોકો સિટી સ્કેન પહેલા દિવસે કરાવી લેતા હોય છે, તો એમાં તમને સિટી સ્કેનમાં કોઈ રિપોર્ટ્સ નહીં મળે કારણ કે સિટી સ્કેનની સ્પેસિફિસિટી અને સેન્સિટિવિટી એ 6ઠ્ઠા કે 7મા દિવસે આપણને ખબર પડતી હોય છે કે ખરેખર ફેફસામાં સંક્રમણ થયું છે કે નહીં. બીજી વસ્તુ, હવે WHO અને ICMR પણ ગાઈડલાઇન્સમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે જો તમને શરદી, ખાંસી, તાવ, ઉધરસ એવા કોઈ પણ પ્રકારના કોરોનાના લક્ષણો ના હોય અને તમે એ 48 કલાકથી 72 કલાક સુધી તમે પોઝિટિવ થયા હોય અને પછી 48 થી 72 કલાક સુધી આમના તમારા કોઈ પણ લક્ષણો ના હોય તો તમે એ RT-PCR કરાવવાની જરૂર નથી. તમે એ કોવિડ નેગેટિવ તરીકે તમને કન્સિડર કરવામાં આવશે. તો 10 દિવસ પછી આ પ્રકારના લક્ષણો ના હોય, એટલીસ્ટ ફોર 48 થી 72 કલાક સુધી, તો તમારે RT-PCR માં કરાવવાની જરૂર નથી. ઘણી વખતે એવું પણ બનતું હોય છે કે ડેડ વાયરસ પણ તમારા RT-PCR માં કેચ થઈ જતો હોય છે અને એ પણ તમારો પોઝિટિવ આવી શકે છે અને તમારું સ્ટ્રેસ લેવલ એમાં વધી શકે છે. અમદાવાદથી કેશવભાઈ છે. કેશવભાઈ, આપનો સવાલ પૂછજો. ઓફિસર છું, એન્જિનિયર છું, મેં બધી પ્રિકોશન લીધી, મને બહુ નોલેજ છે. કેશવભાઈ, આપનો સવાલ? હા, મેં સવાલ કીધું ને કે મેં બંને ડોઝ લીધા નિયમ મુજબ અને એક બીજો ડોઝ પૂરો થયો પછી મને 1 મહિના પછી કોરોના થયો. મેં RT-PCR ટેસ્ટ કરાવ્યો તો એમાં પોઝિટિવ આવ્યો. મારે પ્રાઇવેટમાં ટ્રીટમેન્ટ બી ડોક્ટરની ચાલુ કરવી પડી છે. તો આ વિશે મારે પૂછવું છે. તમે મને ટીવી પર ટ્રાન્સફર કરી દો ને બેન, પ્લીઝ. ઓકે, તેજસભાઈ, આપનો જવાબ. અચ્છા, એમનો જે ક્વેશ્ચન છે, મને જ્યાં સુધી ખબર પડી છે એવું છે કે એમને 2 વેક્સિનના ડોઝ લઈ લીધા છે અને પછી પણ એમને આ કોરોના વાયરસનું ઇન્ફેક્શન થયું છે. તો ચોક્કસથી ભાઈ હું તમને જણાવીશ કે કદાચ તમે એવું કહો છો પણ ખરા કે કોઈ પણ પ્રકારની બેકાળજીપૂર્વક વર્તન તમે કર્યું નથી કે માસ્ક ના પહેર્યું હોય અથવા તો કે પણ અહીંયા હું તમને એ પણ જણાવ આપીશ કે તમે ટ્રીટમેન્ટ લઈને એકદમ સરસ સાજા પાછા થઈ ગયા છો. તો એ સૌથી મહત્વનું છે કે ક્યાંક આપણે સંક્રમિત થયા હોઈશું ને આપણને ખબર નહીં હોય. અને મહત્વની વસ્તુ અહીંયા એ છે કે વેક્સિનના બંને ડોઝ લીધા પછી તમે જુઓ કે તમારી ટ્રીટમેન્ટ જલ્દીથી અસર કરી છે તમને અને ફટાફટ તમે રિકવર થઈને ઘરે પાછા ફર્યા છો. વેક્સિન લીધાનો આ સૌથી મોટો ફાયદો છે. વેક્સિનેશન લીધા પછી મોર્ટાલિટી એટલે કે મૃત્યુ દર, જે લોકો કોરોનામાં જે ગંભીરતા થતી હતી એ ડેફિનેટલી ચોક્કસપણે ઓછી થઈ છે અને એના લીધે જ આપણે દરેક માણસને, દરેક નાગરિકને એ અત્યારે જણાવવું પડશે કે વેક્સિન એ જ અત્યારે આપણી પાસે વેપન છે, હથિયાર છે કોરોના સામે લડવા માટે. બિલકુલ. ડોક્ટર સ્વપ્નિલ, અંતિમ આપની ગોલ્ડન એડવાઇસ આપ બંને પાસેથી લઈશ. સૌથી પહેલા ડોક્ટર સ્વપ્નિલ, એન્ટીબોડી કેટલું લોકોને પ્રોટેક્ટ કરી શકે છે અને લોકોએ એન્ટીબોડી બનાવવા માટે ખાસ તો હેલ્ધી રહેવાની જરૂર છે, એની અત્યારે કેટલી તાતી જરૂરિયાત છે ડોક્ટર સ્વપ્નિલ? એન્ટીબોડી માટે વેક્સિનનો તો આપણે વાત કરી, પણ એના સિવાય ઇમ્યુનિટી, જે રોગ પ્રતિકારક શક્તિ કહેવાય છે, મને જે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે એના માટે હું એકદમ છાતી ઠોકીને કહું છું, લોકોને ફિઝિકલ કરતાં મેન્ટલી ઇમ્યુન રહેવાની જરૂર છે. ફિઝિકલ ઇમ્યુનિટી માટે તમે જે કંઈ લેતા હોય થોડું ઘણું લઈ શકો છો, બાકી મેન્ટલી દરેક વસ્તુને તમારા ઉપર હાવી ના થવા દો. જ્યારે અત્યારે આપણે આજુબાજુ બધા જોઈએ છીએ ત્યારે એમ જ દેખાય છે કે જ્યારે મેં મારા એક વિડીયોમાં બી કીધેલું હતું કે 100માંથી તમારે લગભગ તમે લોકો જ્યારે 3 to 4% જ્યારે મોર્ટાલિટી હોય છે ત્યારે તમારે જનરલ પબ્લિકને 3-4 જણા દેખાય છે. જ્યારે એઝ એ ડોક્ટર તરીકે મને 100માંથી 96 લોકો પાછા આવતા દેખાય છે.
છે. એટલે તમારે એક મેન્ટલી બધું, અને જે વોટ્સઅપ ઇમ્યુનિટી હમણાં જે એન્જિનિયર સાહેબ હતા એમને બી કીધું, મને બધું ખબર છે. સી બેઝિકલી મેડિકલ સાયન્સ એટલું ઇઝી નથી. 10-12 વર્ષનો અમે કોર્સ કરેલો છે, પછી અમારા ઉપર એક સેન્સ ડેવલપ થતી હોય છે ક્યારે કઈ વસ્તુને વેઇટેજ આપવું. સો બેઝિકલી જાત જે વોટ્સઅપ યુનિવર્સિટી કે જે આમાં મીડિયામાં જોઈને પોતાની જાત ઉપરના પ્રયોગો ટાળો, તમારા ડોક્ટરનું કન્સલ્ટ કરો અને એ પ્રમાણે એ વસ્તુને સિરિયસલી લો. એટલે ફિઝિકલ ઇમ્યુનિટી માટે તો તમારે જે કરવું એ કરો, એમાં કોઈ વસ્તુ જ નથી, પણ મેન્ટલી ઇમ્યુન રહેવાની બહુ જ જરૂર છે. બિલકુલ. ડોક્ટર તેજસ, આપની શું એડવાઇસ રહેશે? ચોક્કસથી ઇમ્યુનિટી જે પ્રમાણેની આપણે વાત કરી રહ્યા છીએ ને એન્ટીબોડીઝ ડેવલપમેન્ટ માટે ખાસ કરીને, જે પ્રમાણે ડૉક્ટર સ્વપ્નિબેનને પણ કહ્યું કે મેન્ટલ ઇમ્યુન રહેવાની ખૂબ જ જરૂરી છે. પૂરતો ખોરાક, પૂરતી ઊંઘ અને એકદમ શાંતિથી, તમને કોઈ પણ કોવિડમાં ઇન્ફેક્શન થયું છે તો કોઈ પણ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. અને બીજા બધા ક્વેશ્ચન્સ જે તમારા મનમાં ઉદ્ભવતા હોય કે મને ક્યારે એન્ટીબોડીઝ જનરેટ થશે, ક્યારે હું આનામાંથી પ્રોટેક્શન લઈ શકીશ, કોઈ પણ પ્રકારના રિસર્ચ આપણે જાતે કરવાની જરૂર નથી. દુનિયાભરમાં ઘણી બધી યુનિવર્સિટીઝમાં આ પ્રકારના રિસર્ચ થઈ રહ્યા છે. આપણે ઘેર બેસીને ઘરનો પૌષ્ટિક આહાર અને આપણે પૂરતી ઊંઘ લઈશું તો એકદમ સરસ રીતે આપણી એન્ટીબોડીઝ ડેવલપ થશે. અને પૂરતી પ્રમાણમાં જે કાળજી રાખવાની છે કે લિક્વિડ્સ વધારે પીવાનું છે અને ખાસ કરીને પૂરતો આરામ, એ જ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. તો સ્વસ્થ રહેવું, હેલ્ધી રહેવું એ જ અત્યારની જરૂરિયાત છે. ન માત્ર શારીરિક સ્વાસ્થ્યની જરૂર છે, પણ સાથે માનસિક સ્વસ્થ રહેવું પણ એટલું જ જરૂરી છે. આ બંને ડોક્ટર્સનો આભાર. તો આપ પણ જે પણ આપને સવાલ હોય રોજ 4:30 આપ પૂછી શકો છો TV9 કોરોના હેલ્પલાઇન ઉપર ફોન કરીને. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.